મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીનું હળવદ જ્યાં વરસાદ પડ્યો, હળવદના ટીકર, અજીતગઢ, ધનાળા, રણજીતગઢ સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો। માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એટલે સીધો ફાયદો ધરતીપુત્રોને થાય છે। મીટ માંડીને બેઠા હતા ખેડૂતો આકાશ સામે કે ક્યારે મેઘ મહેર વરસે અને જાણે મેઘરાજાએ તેમની પ્રાર્થના સ્વીકારી હોય એમ આકાશમાંથી અમી વર્ષા થઈ અને વરસાદ વરસવાનું ચાલુ થતા જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। ક્યાંક વીજળી પડવાની ઘટના બની છે, તેજ પવનના કારણે પણ ક્યાંક નુકસાન થયું હોય તેવી ઘટના બની છે। ખેતરો વરસાદના કારણે પાણીથી તરબોળ થયા છે। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, મોરબીના કયા કયા વિસ્તારોમાં કેવો છે વરસાદ? મોરબી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો હતો અને મોરબીમાં બપોરના સમયે વરસાદ વરસ્યા બાદ હવે હળવદ પંથકમાં વરસાદ શરૂ થયો હતો। હળવદમાં ચાપકડા, ઘનશ્યામપુર, રણછોડગઢ, ઢેગરો, મલાડિયા, ટીકર સહિતના જે વિસ્તારો ત્યાં વરસાદ વરસ્યો હતો। તો સાથે સાથે પીડા તાલુકાનું જે કાટીલા ગામ ત્યાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાની સાથે જ ખેડૂતોમાં પણ એક આનંદની લાગણી જોવા મળી છે અને આ જે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે ખેડૂતો પણ વાવણી તરફ પડ્યા છે અને વાવણી ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી છે। તો સાથે સાથે હળવદનું જે નવા ઈસનપુર ગામ ત્યાં પણ વીજળી પડવાની જે ઘટના છે એ બની છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થવાની માહિતી મળી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। તો ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે, વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે, કેમ કે વરસાદ પડે પછી જો વિરામ લે તો બફારો ખૂબ વધી જાય છે। ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ ન પડવાના કારણે બફારો વધી ગયો હતો। વરસાદના આગમનની સાથે જ વાતાવરણ ઠંડુ બન્યું।